ડીસા નગરપાલિકા કચેરીએ વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો છે। દુકાન અને કેબિનના ભાડા વધારાને લઈ અને વેપારીઓમાં અત્યારે રોષની લાગણી જોવા મળી રહી છે। નાગરિકોએ કેબિન અને દુકાનોના ભાડામાં 300%નો વધારો કરતા દુકાનદારો અને કેબિન ધારકો પાલિકા કચેરી પર પહોંચ્યા, જ્યાં પાલિકા પ્રમુખ પતિ ચીફ ઓફિસર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી અને હોબાળો મચાવ્યો। ઉગ્ર રજૂઆતમાં ભાજપના સભ્યો સામેલ થયા। દુકાનદારો અને કેબિન ધારકોએ હોબાળો મચાવી અને ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી છે। જો કે ઉગ્ર વિરોધ જોતા પાલિકાના ચીફ ઓફિસરે ભાવ વધારા મુદ્દે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી પણ આપી હતી। આ જે ઠરાવ છે અગાઉના 3 બોર્ડ હતા એના અંદર આવેલો હતો અને ભાડો વધારો પણ છેલ્લા 15-20 વર્ષથી આજ દિન સુધી કોઈ નગરપાલિકાએ કેબિનો કે દુકાનદારોનો ભાડો વધારો કર્યો નથી। છતાં પણ આજે તમામ વેપારીઓ આવ્યા હતા અને વેપારીઓને જે અનુકૂળ લાગશે એ જ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે। ઠરાવ કર્યો તો ઠરાવનો એવો મતલબ નથી કે તરત અમલમાં લઈ લીધું। વેપારી એસોસિએશનના જે પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને અમારા સાથી સદસ્યો બધા ભેળો મળી અને આનો નિર્ણય લેવામાં આવશે।